તેમજ મંચસ્થ મહેમાન, આજરોજ સૌ પ્રથમ હું આપને 15મી ઓગસ્ટ આપણા દેશના સ્વતંત્ર દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજના દિવસે આપણે તેઓને યાદ કરીએ જેમણે દેશ માટે પોતાના જીવન સમર્પિત કરી દીધું। મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝજી, સરદારભાઈ વલ્લભભાઈ પટેલ સાહેબ, ભગતસિંહજી, સુખદેવસિંહજી અને એવા અનેક બિરદાવેલા ક્રાંતિકારીઓને બ્રિટિશ શાસન સામે લડી આપણને આઝાદી અપાવી। આજે આપણો દેશ સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે। આજે આપણે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત સંકલ્પને સાથે આગળ વધારી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047નો ભારત વિકસિત બને એનો સંકલ્પ લીધો છે। એ સંકલ્પમાં સાથે આ દ્રષ્ટિ આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ કરીએ છીએ। પછી એ વિજ્ઞાન હોય, કૃષિ હોય કે ઔદ્યોગિક